વલ્લભકુલ વલ્લભ રૂપે બિરાજમાન હોય છે. એટલે પાંચેય તત્વો પાછા પાંચ તત્વોમાં લય થયા છે. એટલા માટે જ અલૌકિક તત્વોનો જન્મ અને મૃત્યુ નથી હોતું, પ્રાગટ્ય અને એનું પ્રયાણ હોય છે. આપણું પ્રાગટ્ય થયું, આપણે પ્રયાણ કર્યું. જન્મ અને મૃત્યુ લૌકિક તત્વના હોય છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. લોકો ભલે કહે કે આ કારણ થયું, આ કારણ થયું, આ કારણ થયું, કોઈ એક્સિડન્ટમાં ગયું, કોઈ હાર્ટ એટેકમાં ગયું, મૃત્યુનું એક જ કારણ છે, એ છે જન્મ. જાત સહી ધ્રુવો મૃત્યુ. જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ પ્રગટ્યું છે એનું મૃત્યુ નથી થતું, એનું પ્રયાણ થાય છે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવના પ્રયાણ કયા છે. નિત્ય લીલા ગોલોકધામમાં ગયા એમ લખાય છે. વલ્લભકુલ માટે આસુર વ્યામો લીલા કરી, મહાપ્રભુજી માટે એમ કહીએ છે ને, આસુરી જીવોને મોહ પમાડવાની લીલા. કારણ કે મહાપ્રભુજી પ્રાકૃત નથી. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. પ્રાકૃતતા હોય એમાં જન્મ વૃદ્ધિ ને મૃત્યુ હોય, અપ્રાકૃત હોય એનું તો પ્રાગટ્ય હોય, એનું તો પ્રયાણ હોય. પ્રભુ જો અપ્રાકૃત છે, અલૌકિક છે, તો પ્રભુમાંથી પ્રગટેલો આ વૈષ્ણવ પણ અલૌકિક છે. વૈષ્ણવે પણ પોતાની જાતને લૌકિક નહીં માનવું. લૌકિકમાં રહીએ છે ભલે, પણ લૌકિક માટે નથી. સંસારમાં રહીએ છે ભલે, પણ આપણે સંસાર માટે જ નથી આવ્યા. આપણે તો સંસારનો ઉપયોગ કરી શ્રીજીને પામી લેવાનું, શ્રીજી સુધી પહોંચી જવાનું. ઠાકોરજી યુક્તિ કરે, આપણને એમને ભૂલવવાની કોશિશ કરે. જેમ એક નાનકડું બાળક રડતું હોય માના ખોળામાં બેસવા માટે, અને માં એટલી બધી વ્યસ્ત હોય કે હમણાં બાળકને રમાડી શકે એવું ન હોય, ખોળામાં લઈ શકે એવું ન હોય, એટલે શું કરે? એક રમકડું આપી દે. રમકડું આપી દે એટલે રમવામાં એટલો મશગુલ થઈ જાય બાળક કે માના ખોળામાં બેસવું તું એ ભૂલી જ જાય. એમ જીવ જ્યારે ભગવાનને પામવા માટે મથતો હોય ત્યારે ભગવાન પરીક્ષા કરવા યા માયામાં ફસાવવા કોઈક ને કોઈક રમકડું આપે. કોઈ ઘરનું, ઢીંગલીનું, ગાડીનું, કોઈ ને કોઈ રમકડું આપે. પ્રભુને થાય કે જેમ મર્યાદા જીવો ફસાઈ જાય છે, એમાં પુષ્ટિ જીવ પણ આ રમકડા રમવામાં એવો ફસાઈ જશે કે મને ભૂલી જશે. પણ ઠાકોરજી એ જાણતા નથી કે આ તો મહાપ્રભુજીનો સેવક છે, આ એમને ફસાયો નથી. આને તો ઘર મળે ને તો સૌથી પહેલા ખૂણો ગોતે કે આમાં ઠાકોરજી ક્યાં પધરાવીશ. આને તો ગાડી મળે તો એમ થાય લાવ પહેલા નાથ દ્વારા જઈ આવું. આને તો ડીગલી મળે તો એમ થાય આને બ્રહ્મસંવત લાવીને સેવામાં પહોંચાડી દો, સહાયક બનાવી દો. મળેલા લૌકિકને પણ એનો ઉપયોગ કરી જે અલૌકિક સાધી લે એ જ વૈષ્ણવ છે. સાધારણ જીવો લૌકિકમાં ફસાઈ જાય છે. વૈષ્ણવની ચતુરાઈ એ છે, મળેલા લૌકિકને પણ સાધન બનાવી શ્રીજીની પ્રસન્નતાનું કારણ બનાવી લે છે. અને એટલા માટે જ આ જ યુક્તિ, આ જ ચતુરાઈ વૈષ્ણવની અંદર છે. મહાપ્રભુજીના સેવક ચતુર વૈષ્ણવો છે. સંસારમાં ફસાતા નથી. સંસારિક વસ્તુઓનો પણ ઉપયોગ કરી શ્રીજીના સુખનું કારણ બનાવી લે છે. મળે છે સુખ, અને મળેલા સુખમાં ઠાકોરજીને કેન્દ્રમાં રાખી એને આનંદમાં કન્વર્ટ કરી લે છે વૈષ્ણવ. કંઈક સારો પ્રસંગ પણ આવ્યો ને, એમ તો જન્મદિવસ આવ્યો, લાવ ને ઠાકોરજીના પલ્લાનો મનોરથ કરાવો. વિવાહનો મનોરથ થાય તો લાવ વિવાહ ખેલ કરાવો. જીવનમાં સુખ આવે ને તો એ ઠાકોરજીનો મનોરથ કરાવી એ આનંદમાં પરિણમિત કરી લે છે. સુખના સારા પ્રસંગને અલૌકિકનો ઉત્સવ બનાવી લે. એ જે ચતુરાઈ જેની અંદર છે એ જ વૈષ્ણવ છે. ભગવદ નામનું સ્મરણ અનંત પાપોને સમાપ્ત કરનારું છે. એ મહાપ્રભુજી પરખ હોય, યમુનાજી પરખ હોય, દરેકમાં તમે જુઓ. એ સર્વોત્તમ સ્તોત્રમાં હોય, અખિલ પાપ, સમસ્ત પાપ સમાપ્ત કરનારા મહાપ્રભુજીના નામ છે. સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું. યમનાષ્ટકમાં જોવા જાઓ, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. સમસ્ત પાપ નિર્મૂળ કરનારા યમુનાજી છે. એમ આ પાંચે તત્વો એવા છે. પારસમણીનો સ્પર્શ લોઢાને સુવર્ણ બનાવી દે. એમ જ આ ભગવદ નામનો સ્પર્શ લૌકિક આવેશને સમાપ્ત કરી અલૌકિકતાનો આવેશ કરે છે. લૌકિકને છોડવું કઠિન છે. જો લૌકિક ત્રણ પાયાની કુર્સી છે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે, ડગ્યા. ત્રણ પાયા હોય પણ એમાં અ જોડી દો તો ચાર પાયા થઈ જાય, તો સ્થિર થઈ જાય.
એમ જ જ્યાં સુધી અલૌકિકતાનો પ્રવેશ નથી ત્યાં સુધી આ પાયાઓ સંસારના ડગ્યા જ કરશે. પણ જ્યારે અલૌકિકતા સિદ્ધ થશે, ભગવાન તો મળશે, સંસારે સ્થિર થઈ જશે. સંસારની અસ્થિરતા આપણા મનની લાલસાથી જોડાયેલી છે. જ્યારે ભગવદ આશ્રય સિદ્ધ થશે ત્યારે સંસાર પણ સુગમ થઈ જશે. તો જન્મ જન્મના પાપ સર્વે જાય. લોકો પાપ ધોવા માટે ગંગાજીમાં સ્નાન કરવા જાય, યજ્ઞ યાગાદી વ્રત આદિ કરે. આપણા આચાર્યો સરળતમ ઉપાય બતાવ્યો કે આ બધાનું મૂળ તો પ્રભુ જ છે, પ્રભુનું નામ જ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનદ. ભાગવતજીમાં પણ જ્યારે અજામિલ આખ્યાન આવ્યું ત્યારે ત્યાં પાર્ષદો સમજાવે છે. જ્યારે યમદૂતો કહે કે આ તો પાપી છે અજામિલ, આણે તો ઘણા પાપ કર્યા છે. પાર્ષદો કહે પણ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે. આવો પાપી હોવા છતાં એણે તો દીકરાને મોહવશ થઈને નામ લીધું હતું, છતાં એના પાપ ગયા. પાર્ષદો સમજાવે છે કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. ભાય કુભાય અનખ આલસ હો, કોઈ પણ રીતે લીધેલું ભગવદ નામ ક્યારે પણ નકામું જતું નથી. અરે કોઈ આઈને તમને જય શ્રી કૃષ્ણ કરી જાય ને ભૂલથી યા સહજમાં વ્યવહાર કરવા માટે જય શ્રી કૃષ્ણ બોલો ને, તો એ તમારું બોલેલું જય શ્રી કૃષ્ણ પણ નકામું નથી જતું, ભલે વ્યવહાર ખાતર બોલ્યું હોય. એટલે ભગવદ નામનો ઉપયોગ બેઠતા ઉઠતા ચાલતા ફરતા એક આદત બનાવી લેવી કે મુખમાંથી ભગવદ નામ નીકળ્યા જ કરે. કારણ કે મન લાગે ને મન પરોવીને કરીશું. આવું જો વિચારવા જાઓ, અરે ઠાકોરજીની સામે મંદિરમાં બેઠા હોઈએ તોય મન ઠાકોરજીમાં નથી હોતું, તો છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હોઈએ, બાટલા ચડતા હોય, આજુબાજુ ડોક્ટર નર્સ ઉભા હોય, ત્યારે ભરોસો ખરો કે ભગવાનનું નામ યાદ આવશે. પણ જો આદત પડેલી હશે ને અને ક્યાંક ઇન્જેક્શન માર્યું તોય હે હરી કરીને શબ્દ નીકળી જશે, હે શ્રી વલ્લભ, હે શ્રી ગોકુલનાથ, હે શ્રી ઠાકોરજી. એટલે પ્રભુનું નામ બહુ એટેન્શન આપીને લેવાની થવું બરાબર, કરવું જ જોઈએ, પણ આદત પાડી દો કે મુખમાંથી નીકળતું જ રહે. બેઠતા ઉઠતા વાગતા ચાલતા ફરતા ખાતા ભગવત નામ નીકળતું જ રહેવું જોઈએ. કારણ કે આ મનનો ભરોસો નથી, એ તો છેલ્લી ઘડીએ સાથ મૂકી દેવું છે. આપણે લાગશે પ્રભુમાં લાગશે લાગશે લાગશે, ક્યાંક છેલ્લી ઘડીએ એ કોઈ બીજે રસ્તે જતું રહ્યું તો, કોઈ બીજામાં જતું રહ્યું તો આપણો જન્મ મરણના ફેરાઓ આપણે તો ચક્કર વધી જાય. એટલે મનના ભરોસે પણ ભગવત નામ ન રાખો, એને આદત પાડી કે મુખમાંથી નીકળતું જ રહે ગમે તે પ્રસંગે. આદત ઘણા વડીલોને નથી હોતી, એમ ઊભા થાય તો હે શ્રી વલ્લભ, હે ઠાકોરજી, બેસે તો આ ઘૂંટણનો દુખાવો કામ લાગી જાય. બેસતા ઉઠતા ભગવત નામ તો નીકળે છે, ત્યારે આભાર માનું કે જો આ દુખે છે તો મુખમાંથી નામ નીકળે છે. જેને રડવું જ છે એના માટે 100 રસ્તા છે, પણ જેને આનંદમાં જ રહેવું છે એના માટે એક જ ચાવી છે, પ્રભુના નામનો આશ્રય. બાકી તો સંસારમાં રડવાના 100 રસ્તાઓ છે. જેને રડતા જ રહેવું છે એને તો ગમે તેટલા સારા સંજોગો મળે તો એ દુઃખ જ ગોતી લેવાનું છે. પણ જેને આત્મોદ્ધાર જ કરવો છે, જેને ભક્તિ જ કરવી છે, જેને ભગવાનના થઈને જીવવું છે, એને તો બસ એક ભગવત નામને પકડી રાખો. કલયુગ કેવલ નામ આધાર. ભલે આકાશમાં પતંગ હોય પણ ડોરી આપણા હાથમાં હોય ને આપણે શું કહીએ, પતંગ મારા હાથમાં છે, પતંગ તો આકાશમાં હોય છે, તો એ ડોરી હાથમાં હોય તો પતંગ આપણા જ હાથમાં કહેવાય. એમ પ્રભુ ભલે ને ગોલોકમાં વિરાજતા હોય પણ એનું નામ આપણા હાથમાં છે ને, તો ઠાકોરજી આપણા હાથમાં જ કહેવાય. નામ એની ડોરી છે, એના સ્વરૂપને પકડવાની. એ ડોરથી બંધાઈને દોડીને આવે છે. તો જન્મ જન્મના પાપ સર્વે જાય. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી, શ્રી વિઠ્ઠલેશ્વરાય, શ્રી દ્વારકેશ્વરાય, શ્રી વિઠ્ઠલેશ્વરાય ગિરિધારીજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી, શ્રી મદન મોહન પરવારીજી. એમ 7 એટલે નવનિધિ સ્વરૂપની ભાવનાનું દર્શન ગઈકાલે આપણે કર્યું. નિકુંજ નાયક શ્રીનાથજીથી પ્રારંભ કરી 7 સ્વરૂપ જે 7 લાલજીના માથે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પધરાવ્યા, અને નવનીત પ્રિયાજી તો મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપ ગજ્જન ધાવનના માથે બિરાજેલા. આમ 7 સ્વરૂપની ભિન્ન ભિન્ન ભાવનાઓ છે. તો આ અષ્ટયામના સમયમાં એક સ્વરૂપની મુખ્ય સેવા છે. નવનીત પ્રિયાજીથી લઈને 7 સ્વરૂપ. આ અષ્ટ સખાઓ પણ
એક સમયના એ કીર્તનની સેવા કરે છે. એમાં આપણી આખી અષ્ટયામની જે સેવા ભાવના છે એમાં અષ્ટ સ્વરૂપ, અષ્ટ સખા, આ બધાની અષ્ટ સખીઓ, આ બધાની ભાવના જોડાયેલી છે. રાસમાં દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, 16 ગોપી ને 8 કૃષ્ણ. તેમાં પણ આ 8 સ્વરૂપો છે. નિકુંજ નાયક શ્રીનાથજી તો મધ્યમાં બિરાજે જ છે. અને બે ગોપીઓ એટલે સ્વકીયા અને પરકીયા જે ભાવ આપણે ત્યાં કયા છે એ રીતે આખું રાસ મંડળ બને છે. એવો ભાવ આપણે ત્યાં આ સપ્ત સ્વરૂપ, અષ્ટ સ્વરૂપ અને નવનિધિનો છે. એમના સર્વના ચરણોમાં વંદન કરીએ. ગિરધરજીથી લઈ ઘનશ્યામ લાલજી સુધી જે 7 લાલજીઓ છે એમના સેવ્ય સાથે, એમના માથે બિરાજતા આ 7 સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજીએ ઘણા વૈષ્ણવના માથે પધરાવ્યા હતા. જો તમે લોકો એમ કહો કે વલ્લભકુલ અમારા માથે ઠાકોરજી પધરાયા, પણ ખરેખર મૂળમાં જોવા જાઓ ને તો આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવોએ અમારા માથે પધરાવેલા છે. કારણ કે આ તો મહાપ્રભુજી તમારા માથે પધરાવ્યા હતા, વૈષ્ણવના 84-252 ના માથે હતા ને. અને એટલા માટે એ પાછા પધાર્યા ગુસાઈજીને ત્યાં, તો વલ્લભકુલને ત્યાં માથે બિરાજમાન થયા. એટલે વલ્લભકુલ અને વૈષ્ણવકુળ એટલા એકબીજાથી ઓતપ્રોતને જોડાયેલા છે કે એમને જુદા કરી શકાય એમ નથી. એકબીજા વગર અધૂરા છે એમ કહી શકાય, અથવા એકબીજાના પૂરક છે એ રીતે કહી શકાય. શ્રી વલ્લભ અને દમલાજીને કોણ જુદા કરીને જોઈ શકે? સ્વયં શ્રી મહાપ્રભુજી દમલાજી માટે કહે કે એમનો દેહ મારી આગળ ન છૂટે. દમલા ये मार्ग तेरे लिए प्रगट कियो है. આવા વચનો શ્રી મહાપ્રભુજી પોતે બોલતા હોય. અને જ્યારે ગુસાઈજી પૂછે કે શ્રી વલ્લભને શું કરીને જાણો છો, ત્યારે કહું જગન્નાથજીથી પણ અધિક કરીને મહાપ્રભુજીને જાણું છું. કેમ? તો કે દાન બડો કે દાતા. મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા પણ આપનારું જ કોઈ ન હોય તો જઈ શકે છે? દાન પોતે ક્યાંય જઈ શકતું નથી. દાતા વગર એ અધૂરું છે, એ પાંગળું છે. દાતા આવે ત્યારે દાનની મહત્તા વધે છે, ત્યારે એની ગતિ થાય છે. એમ શ્રીજી એ તો દાન છે, પણ દાતા શ્રી વલ્લભ છે, શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને જાણ. બીજું તત્વ શ્રી વલ્લભ અને વલ્લભ કુલ. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપ. ઘણી જગ્યાએ ગુરુ ગાદીનું મહત્વ હોય, ઘણી જગ્યાએ ગુરુ સ્થાનનું મહત્વ હોય, ઘણી જગ્યાએ ગુરુ ગ્રંથનું મહત્વ હોય. આપણે ત્યાં ગુરુ કુળનું મહત્વ છે. એટલે જ્યાં ગુરુ ત્યાં રહેવા જતા શું ગુરુકુલમાં ગયા છે. આપણે ત્યાં કોને ભજી દે? વલ્લભ કુલ, ગુરુકુલ. એમ તો સંકુલના રૂપે ને જોતા, પણ જુદી જુદી પરંપરાઓ આપણે ત્યાં 2 પ્રકારની પરંપરાઓ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ છે. એક ગુરુ શિષ્ય પરંપરા જે સંન્યાસી આદિઓમાં થાય. 2 પ્રકારની ગુરુ પરંપરા આપણા ભારતીય દર્શનમાં છે. એક સંન્યાસની પરંપરા અને બીજી ગૃહસ્થની પરંપરા. આ બંને પરંપરાઓ આપણે ત્યાં આચાર્ય પરંપરાઓમાં ચાલે છે. અને કેવલ આપણા વલ્લભ સંપ્રદાયમાં નહીં, અન્ય સંપ્રદાયોમાં પણ એ રીતે પારિવારિક પરંપરા યા કુળ પરંપરા આપણે ત્યાં માનવામાં આવે છે. તો જ્યાં સંન્યાસ પરંપરા આદિ છે ત્યાં ઉત્તમ શિષ્યને એ ગાદીમાં બેસાડવામાં આવે છે. અને જ્યાં ગ્રહસ્થ પરંપરા છે ત્યાં કુળને એનો જ વિસ્તાર માની વલ્લભ કુલ કે બાલક સભી અગ્નિ સ્વરૂપ, છોટો બડો ન જાનીએ સભી અગ્નિ એક સ્વરૂપ. જેમ હરિરાયજી તો વારંવાર ત્યાં વલ્લભ સાખીમાં આપણને સમજાવે જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી પ્રભુ ચરણે પણ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. પોતાના વંશમાં સ્વનું મહાત્મ્ય મહાપ્રભુજી સ્થાપિત કરી અને એ જ ભાવ વૈષ્ણવને આપ્યો છે. એટલે બીજું તત્વ શ્રી વલ્લભ અને કુળ ને ભજીએ છે. બીજું તત્વ શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજી સિવાય બીજું કંઈ જોવાનું નથી. તમારા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. અમે લોકો તો એમના થકી તમને બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. આપણા બધાના ગુરુ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ જ નામ આપી દીધું ગુરવે નમઃ. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને એ જ પરંપરા મહાપ્રભુજીની આજ્ઞાથી. કારણ કે 2 પ્રશ્નો બહુ મહત્વના છે. એક પ્રશ્ન જ્યારે દમલાજી ગુસાઈજીને કરે છે કે તમે વલ્લભને શું કરીને જાણો છો, એ રીતે બીજો પ્રશ્ન મહાપ્રભુજી દમલાજીને કરે છે, તમે ગુસાઈજીને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જોઉં છું.
ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, ના, મારા પુત્ર રૂપે નહીં, મેરો હી સ્વરૂપ કરકે જાનિયો, મારું જ સ્વરૂપ કરીને જાણજો. અને ત્યારથી આપણે ત્યાં એ જ પરંપરા, એ જ ભાવના. વ્યક્તિ જોશો તો વ્યક્તિ જેવું મળશે, વલ્લભ જોશો તો જે વલ્લભ આપી શકે છે એ વલ્લભ કુલ પણ આપી શકશે. તમે કોઈ ફલાના દ્વારકેશ લાલજી, આ લાલજી, પેલા લાલજી, આવું લૌકિક ભાવથી કોઈ નામથી જોશો તો પછી એટલું જ સામર્થ્ય મળશે. પણ શ્રી મહાપ્રભુજી આ સ્થાને બિરાજે છે એવો ભાવ રાખી, જેમ કોઈ દુકાનવાળા પાસે જઈને તમે એમ કહો કે મારી પાસે એક કાગળ છે, એના બદલામાં તું શું આપીશ? તો કાગળમાં બદલામાં શું મળે? અને તમે 2000ની નોટ કાઢો અને ગવર્મેન્ટનો 2000નો સિક્કો જુએ તો 2000નું જે આવી શકે બધું જ તમને મળે. એમ જ વ્યક્તિ રૂપે જોઈને પગે લાગશો તો કાંઈ નહીં મળે. પણ મહાપ્રભુજી સિક્કો મારેલો છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, તો જે મહાપ્રભુજી આપી શકે એ જ એમના આશીર્વાદથી મળશે. પછી તો મહાપ્રભુજી એમના થકી આશીર્વાદ આપે. અમે તો મહાપ્રભુજી થકી આશીર્વાદ આપીએ. ઠાકોરજી જયારે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે યમુનાજીની કૃપા જોઈએ તો એમ કહી કે યમુનાષ્ટકનો પાઠ કર, યમુનાજીની ઝારી ભર, યમુનાજીની કૃપા થશે. તો આ ઝારી ભરવાથી કૃપા થઈ જાય કે ના? અમે તો પછી યમુનાજીને વિનંતી કરીએ કે યમુનાજી, આ આપનો જીવ છે, એની શ્રદ્ધા નકામી ના જાય એવું કરજો. પછી તો યમુનાજી જ એના પર કૃપા કરતા હોય છે, અમારે તો કેવલ એમને વિનંતી પહોંચાડવા. એમ જ જ્યારે આશીર્વાદ કોઈ લેવા આવે ત્યારે મનમાં મહાપ્રભુજીનું સ્મરણ કરીને કે શ્રી વલ્લભ, આપ એને આશીર્વાદ આપો અમારા થકી, તો પછી મહાપ્રભુજીના જ આશીર્વાદ મળતા હોય છે. પછી તો વેણુની જેમ માધ્યમ બની જવાય અને સીધા મહાપ્રભુજી વૈષ્ણવ સુધી પહોંચતા હોય છે. તો આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને જાણો છે. તો આપણે ત્યાં પરંપરામાં શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, સાતેલાલજી અને આજ સુધીની 17મી 18મી પેઢી જે ચાલી રહી છે એ જ મહાપ્રભુજીની પરંપરા અખંડ અને અવિરત રૂપે થઈ રહી છે. અને એ જ પ્રકારના સેવાક્રમ, એ જ પ્રકારના પરંપરાઓ, એ જ પ્રકારની અનુષ્ઠાનો, એ પ્રકારના બધા જ પ્રકારો આજે પણ એ સચવાયેલા છે. આજે વ્યવહારના યુગમાં ઘણીવાર એમ લાગતું હોય કે આ બહુ વ્યવહારુ નથી, આ વ્યવહાર કુશળ નથી, આમ નથી, પણ એ બધું વ્યવહાર જગત છે. પણ શ્રી મહાપ્રભુજીની જે પરંપરા આજે પણ અક્ષુણ્ણ છે. શ્રી મહાપ્રભુજી એ બીજું તત્વ છે 5 તત્વમાંનું. કારણ કે સાતે સ્વરૂપ અને શ્રીનાથજીની વાત તો કરી, પણ આ સાતે સ્વરૂપ અને શ્રીજીની કૃપા ક્યારે આપણા પર થાય? જ્યારે મહાપ્રભુજી પુષ્ટાવીને આપણા માથે પધરાવે. શ્રીનાથજીનું પણ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી, એટલે જ શ્રીજી દાન છે, મહાપ્રભુજી દાતા છે. અને એટલા માટે શ્રીજી પ્રભુ અને શ્રી વલ્લભ મહાપ્રભુ છે. જે પ્રભુને પણ આપી શકે એ જ મહાપ્રભુ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની આગળ આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ લખતા હોઈએ છીએ, કારણ કે એમને આધીન છે. શ્રીનાથજી વશ છે. એક કુમનદાસજીની વાર્તા આવે છે ને કે ઠાકોરજી ખેલી રહ્યા હતા સાથે ખેતરમાં, એટલામાં ઉત્થાપનનો શંખનાદ થયો મંદિરમાં, અને કુમનદાસજી મંદિરે જવા લાગ્યા. ઠાકોરજી પૂછે કે હું તારી સાથે રમું છું, મંદિરે કેમ જાય છે? ત્યારે કુમનદાસજી જવાબ આપ્યો કે પ્રભુ, આપ તો કૃપાળુ છો અને સ્વતંત્ર અને નટખટ છો. હમણાં તો ખેલી રહ્યા છો અને હમણાં ઈચ્છા થશે તો 2 મિનિટમાં ભાગીએ જશો, પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાયા છે, એટલે ત્યાંથી આપ ક્યારે ભાગી ન શકો, કારણ કે ત્યાં મહાપ્રભુજીની કાની છે. એટલે જ દાન બડો કે દાતા એમ પૂછી અને દાતાની શ્રેષ્ઠતા સ્થાપી છે. તો આ મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે? સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. એ શ્રી મહાપ્રભુ ધેયમ સદા વલ્લભમ. કેવા વલ્લભને? રૂપમ તત ત્રિતયાત્મકમ. ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીનું. 3 સ્વરૂપે આપણે મહાપ્રભુજીને ભજીએ છીએ, સેવીએ છીએ, આરાધીએ છીએ. પહેલું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં 3 નામ જે પહેલા છે એ બહુ જ મહત્વના છે. પછી 35 નામ બધા સહાયક છે. 108 નામ છે ને, એમાં પહેલા 3 નામ આ રૂપમ તત ત્રિતયાત્મકના દ્યોતક છે, સૂચક છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ.